હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 7 ની અંદર ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ આપણે જોતા હતા. એની અંદર છેલ્લો પોઈન્ટ આપણે જોયો તો દશાંશના ગુણાકાર. તો દશાંશનો દશાંશ સાથે ગુણાકાર, પછી દશાંશનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર, પછી દશાંશનો 10 જોડે એટલે પૂર્ણ સંખ્યાની અંદર આવી જશે પણ 10, 100 અને 1000 જોડે ગુણાકાર. તો એની અંદર આપણે તમને બે રીતે જે રીતે તમને અનુકૂળ આવે એ રીતે દાખલો તમે ગણી શકતો. તમને જે સરળતા રહે કેવું રહે તો જેની અંદર તમને સરળતા રહે એ રીતે તમારે દાખલો ગણવાનો છે. કે આપણને કોઈ દાખલા આપ્યા છે તો એની અંદર તમને કેવી રીતે સરળતા રહેશે, બરાબર. એ બે રીત મેં તમને શીખવાડી હતી. એ બે રીતમાંથી તમારે કેવી રીતે દાખલો ગણવો છે એ રીતે તમે દાખલો ગણી શકાય છે. તો આપણને જે સરળતા રહે એ રીતે એ દાખલો ગણવાનો. તો અહીંયા આપણને જો તો સ્વાધ્યાય 2.6 છે એની અંદર દાખલા નંબર 1 છે. તો એની અંદર આપણે પહેલો દાખલો છે તો એની અંદર જોઈએ 0.2 ગુણ્યા 6. તો આનો મેં તમને કીધું તો બે રીતે ગુણાકાર કરી શકીએ આપણે. તો બે રીતે કેવી રીતે, તો આનો અહીંયા જો 6 દુ 12 કરી દઈએ અને એક અંકે પોઈન્ટ લખી દઈએ તો પણ આપણને જવાબ એનો મળી જશે. અથવા આપણે બીજી રીતે આ રીતે મેં તમને કહી એક અંકે પોઈન્ટ છે એટલે આપણે શું કરીશું 2/10 ગુણ્યા 6. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો 6 દુ 12 કેટલા થશે 12/10 બરાબર એક અંકે પોઈન્ટ એટલે 1.2 કેટલા થઈ જશે 1.2. તો આ રીતે આપણે એનો ગુણાકાર કરીએ તો પણ એનો થઈ જશે. હવે જો 8 ગુણ્યા 4.6 તો જો 8 ગુણ્યા 4.6 તો આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો અહીંયા શું આવશે 46/10. હવે આ બંનેનો ગુણાકાર કરી દઈએ આપણે 46 ગુણ્યા 8 કરી દઈએ તો એની અંદર આપણને ખબર છે 46 ગુણ્યા 8 કરીએ તો બંનેનો ગુણાકાર કરે તો 8 48. તો એ જે સંખ્યા આપણે મળે છે તો અહીંયા 8 આપણને આપેલા છે તો એ બે સંખ્યાનો આપણે સાદો ગુણાકાર કરી દઈએ છે તો પણ આપણને જવાબ તો એનો મળી જશે. તો 8 6 48 નો આટલો, પછી 8 ચોક 32 ને 4 36 368/10 બરાબર કેટલા થશે 36.8. તો હું આ રીતે દાખલા ગણું છું. તમારે કેવી રીતે દાખલા ગણવા હોય તો પણ તમે એને ગણી શકો છો, બરાબર. તમને જે અનુકૂળ આવે એ રીતે તમે ગણી શકાશે. પછી જો 202.71 ગુણ્યા 5 તો શું થઈ જશે 271/100 ગુણ્યા 5. તમને એમ થાય કે 5 નો અને 100 નો છેદ ઉડી શકે તો 5 નો અને 6 નો છેદ આપણે ઉડાડી શકીએ પણ કેમ નથી ઉડાડતા. જો છેદ ઉડાડીએ તો અહીંયા 20 આવશે, 20 આવે તો પાછો 20 નો 271 જોડે આપણે શું કરવું પડે ભાગાકાર કરવો પડે. જ્યારે 100 હોય નીચે 10 હોય નીચે 1000 હોય તો આપણે એને ભાગાકાર ના કરવો પડે, એટલા અંકે પોઈન્ટ મૂકી દેવો પડે. ડાયરેક્ટ આપણે એને કરી શકીએ જ્યારે એની માટે આપણે છેદ ઉડાડતા નથી. આપણે ઉપરની સંખ્યાનો શું કરી દઈએ છે ગુણાકાર કરી દઈએ. શું કરી દઈએ છે ગુણાકાર કરી દઈએ છે. તો જો 5 × 5 7 × 35 અને બધી 3 5 દુ 10 નો 3 1355/100 બરાબર કેટલા આવશે 13.55. બે અંકે 100 છે તો કેટલા અંકે આવશે બે અંકે. તો આપણે બે અંકે પોઈન્ટ મૂકી દીધો. પછી આપણને આપ્યા છે 20.1 ગુણ્યા 4 20.1 ગુણ્યા 4 તો આની અંદર જો તો કેટલા આવશે 201/10 ગુણ્યા 4. આનો ગુણાકાર આપણે કરી દઈએ તો 4 × 4 0 અને 4 દુ 804/10 બરાબર કેટલા આવશે એક અંકે પોઈન્ટ એટલે 80.4 કેટલા આવશે 80.4. ધ્યાન રાખજો એની અંદર કે આપણે વચ્ચે 0 છે તો આ 0 બે નીકળે નહીં. ધ્યાન રાખજો તમે પાછા આમાં ઉડાડી દો તો એ ચાલે નહીં. છેલ્લે હોય તો જ આપણે એને ઉડાડી શકીએ, બાકી એને ઉડાડી શકાતો નથી. આપણને જે આપે એ રીતે જ આપણે એને લેવાનું છે. પછી જો આપણને આપ્યો છે 0.05 ગુણ્યા 0.05 ગુણ્યા 7 તો આને આપણે કરવો છે તો શું આવશે 5/100 ગુણ્યા 7 7 5 35/100 બે અંકે પોઈન્ટ. અહીંયા બે અંક જ આપણને આપ્યા છે તો 35 લખ્યા અહીંયા પોઈન્ટ અને 0.35 કેટલા થશે 0.35. તો આ રીતે આપણે એનો ગુણાકાર કરવાનો છે. જે સંખ્યા આપણને આપી હોય એને આપણે લખી શકીએ. પછી જો છઠ્ઠા નંબરનો દાખલો છે એમાં આપણને આપ્યું છે 211.02 ગુણ્યા 4
સાતમા નંબરનો દાખલો 2 ગુણ્યા 0.86. આઠમા નંબરનો 32.5 ગુણ્યા 8 102.3 ગુણ્યા 5 10 ગુણ્યા 3.6. તો આ જે ચાર દાખલા છે એ ચાર દાખલા તમારે જાતે કરવાના છે, જાતે પ્રયત્ન કરવાનો એની અંદર. તો કેવી રીતે આપણે પોઈન્ટ મૂકવાનો છે એ જોઈશું આપણે, પછી એને કેવી રીતે લખવાનો એ પણ તમને ખબર પડી જશે. તો આ જે 6 7 8 9 અને 10 એ જે આપણે પાંચ દાખલા તમને કરાયા, પાંચ દાખલા તમને આ રીતે કરાયા છે, તમારે બાકીના જાતે કરવાના રહેશે. શું કરવાનું છે? જાતે કરવાના રહેશે. હવે દાખલા નંબર 2 જો, તો દાખલા નંબર 2 ની અંદર જો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર આપેલી છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ એમાં લંબાઈ આપી છે આપણને, તો આપણે લખી દઈએ l બરાબર કેટલા છે? તો 5.7 સેન્ટીમીટર અને b બરાબર 3 સેન્ટીમીટર. હવે આની આપણે શું કરવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. શું કરવાનું છે? લંબચોરસનું ક્ષેત્રફળ. હવે લંબચોરસના ક્ષેત્રફળની અંદર આપણને ખબર છે, આપણને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આવડવું જોઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? l ગુણ્યા b. શું થશે? l ગુણ્યા b, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આપણે લખી દીધું. લંબાઈ કેટલી આપી છે? 5.7 ગુણ્યા 3. આ પોઈન્ટ આપણે કાઢી નાખીએ એટલે કેટલા થાય? 57/10 ગુણ્યા 3. 57 ગુણ્યા 3 કરી દેવાનું. શું કરી દેવાનું? 57 ગુણ્યા 3. તો 57 ગુણ્યા 3 કરે તો 7 તરી 21 નો 1 અને 5 તરી 15 અને 2 17. 171/10 એક અંકે પોઈન્ટ મૂકે એટલે 17.1 ચોરસ સેન્ટીમીટર. કેટલા આવશે? 17.1 ચોરસ સેન્ટીમીટર. તો આ રીતે આપણે સૂત્ર આવડતું હોય તો આપણે કરી શકીએ. તો એના સૂત્રો ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ, ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, આ બધા સૂત્રો તમને આવડવા જોઈએ તો તમે એને સરળતાથી કરી શકાશે. આટલું લખી દો પછી આગળ તમને શીખવાડું. હવે જો પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 3 ની અંદર જે દાખલા નંબર 3 છે તેની અંદર આપણને 10, 100 અને 1000 વડેનો ગુણાકાર આપ્યો છે. તે દશાંશ સંખ્યાનો 10, 100 અને 1000 વડે ગુણાકાર. તો આ જે ગુણાકાર છે એ ગુણાકાર કેવી રીતે આપણે એની અંદર કરી શકીએ તો મેં તમને શીખવાડ્યું છે એની અંદર કે જ્યારે 10 વડે ગુણાકાર કરવો હોય તો એની પદ્ધતિ શીખવાડીને બે રીતે આપણે એને પણ કરી શકીએ છીએ. તો બે રીતની અંદર આપણે તમને જે ઈજી લાગતી હોય એ રીતે તમે એને કરી શકશો. એક રીત છે એની અંદર તો અંકને આપણે ડાબીથી જમણી બાજુ ખસેડવાનું છે. પોઈન્ટને શું કરવાનું છે? પોઈન્ટને એક અંકે પોઈન્ટ હોય બરાબર, એટલે કે આપણને એક અંકે પોઈન્ટ આપ્યો છે, દાખલા તરીકે 100 વડે એને 10 વડે ગુણાકાર કરવો છે તો એક અંક પોઈન્ટ આપણે કઈ બાજુ જતું રહેવાનું? જમણી બાજુ જતા રહીએ તો આપણે એને જવાબ મળી જશે. પછી 100 વડે કરવાનું છે તો 100 વડે કરવો હોય તેમાં શું કરવું પડે? તો બે અંક આપણે જમણી બાજુ ખસવું પડશે. કેટલા અંક ખસવું પડશે? બે અંક ખસવું પડશે. પછી 1000 વડે કરવું હોય તો 3 અંક જમણી બાજુ ખસવાનું. શું કરવાનું? કઈ બાજુ? જમણી બાજુ. યાદ રાખજો કઈ બાજુ ખસવાનું હશે? જમણી બાજુ આપણે ખસવું પડશે. અને અહીંયા બે એક રીત એ છે
અને બીજી રીત છે એ અહીંયા હું કરાવું તમને, એ રીતે પણ તમે એને કરી શકો, તમને જે ઈઝી લાગે એ રીતે તમે કરી શકો. દાખલા તરીકે 1.3 ગુણ્યા 10 છે, તમે આ રીતે પોઈન્ટ કાઢી નાખે એટલે 13 ના છેદમાં 10 થઈ ગયા, ગુણ્યા 10, 10 નીકળી ગયા, બરાબર કેટલા આવી ગયા 13. તો આ રીતે તમે કરી શકો. બીજી રીત કેવી રીતે 10 વડે ગુણાકાર, તો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટને તમારે શું જમણી બાજુ એકમ કાપા જાય તો પોઈન્ટ ખસીને આ બાજુ આવી જાય એટલે 3 ની પાછળ આવી જાય એટલે 13 થઈ ગયા. તો એ જવાબ કેટલો આવી ગયો 13 આવી ગયો. તો એ રીતે પણ આપણે કરી શકીએ છીએ. પછી આવ્યું છે 36.8, 36.8 ગુણ્યા 10, તેને આપણે કરવો છે તો 368 છેદમાં 10 ગુણ્યા 10, 10 નીકળી જશે તો કેટલા આવશે 368. કેટલા થશે 368. તો આ રીતે આપણે એને કરી શકીએ છીએ જે સંખ્યા આપણને આપી હોય સંખ્યાને. પછી જો 153.7 ગુણ્યા 10, 153.7 ગુણ્યા 10, તો અહીંયા પણ જો 1537 છેદમાં 10 ગુણ્યા 10, 10 નીકળી ગયા એટલે કેટલા 1537. કેટલા આવશે 1537. તો આ રીતે આપણે જો તેને જેટલા અંકે પોઈન્ટ છે એટલા અંક આપણે ખસવાનું છે, એટલા અંક ખસીને આપણે એને લખી શકાય છે. પછી નંબર 4, તો એની અંદર જો 168.07 ગુણ્યા 10, 168.07 ગુણ્યા 10, તો આની અંદર જો તો 16807 છેદમાં 2 અંકે છે તે 100 ગુણ્યા 10, શું નીકળી ગઈ. તો આપણે કેટલો એક અંકે પોઈન્ટ અહીંયા પાછો મૂકી દઈએ તો કેટલા આવશે 1680.7. કેટલા આવશે 1680.7. એની અંદર જો એક અંકે છે તો અહીંયા 10 આપ્યા છે તો 1.0 પહેલા પોઈન્ટ છે, 0 પછી પોઈન્ટ આવી જશે કેમ કે 0 છે તો એક અંક ખસવું પડે જમણી બાજુ, તો એક અંક ખસી જઈએ તો કેટલા આવે 1680.7. તો એ રીતે પણ આપણે એને કરી શકીએ. જ્યારે આપણે ખાલી જગ્યા આપી હોય વિકલ્પની અંદર આપે તો આ રીતે આપણે મોઢે નક્કી કરી શકીએ કે જવાબ શું આવે છે. દાખલો મળતા હોય ત્યારે આ રીતે ગણીએ તો બી ચાલે, પણ ખાલી જગ્યાને બધું આપ્યું હોય તો આપણે ડાયરેક્ટ કહી શકીએ કે કેટલા આપણે લખી શક્યા છે. પછી આવે છે 31.1 ગુણ્યા 100, તો જો 111 છેદમાં 10 ગુણ્યા 100, 1 નીકળી ગઈ, આનો શું થશે આની જોડે ગુણાકાર એટલે 3110. કેટલો આવશે જવાબ 3110. તો આ રીતે આપણે સંખ્યા જે આપી છે એ સંખ્યાની અંદર આપણે લઈ શકીએ કોઈ પણ સંખ્યા. પછી જો 156.1 ગુણ્યા 100, 156.1 ગુણ્યા 100, તો જો અહીંયા પોઈન્ટ કાઢી નાખીએ એટલે 1561 છેદમાં 10 ગુણ્યા 100, અહીંયા 1 અહીંયા બી નીકળી ગઈ તો શું આવશે 15610. કેટલા આવશે 15610. સાતમા નંબરનું 3.62 ગુણ્યા 100, તો 3.62 ગુણ્યા 100 કરવું છે તો અહીંયા જો બે અંકે પોઈન્ટ છે તો બે અંકે પોઈન્ટ એટલે ભાગ્યા 100 ગુણ્યા 100, 100 નીકળી ગયા એટલે કેટલા આવશે 362. કેટલા આવશે 362. પછી જો 43.07 ગુણ્યા 100, તો અહીંયા પણ એ જ રીતે 4307 છેદમાં 100 ગુણ્યા 100, તો 100 અહીંયા બી નીકળી ગયા તો 4307. કેટલા આવશે 4307. પછી જો તો એની અંદર બીજી રકમ આપણને આપી છે તો 0.5 ગુણ્યા 10, તો 0 પોઈન્ટ છે એટલે 10 આવશે ગુણ્યા 10 નીકળી ગયા એટલે ત્યાં પણ કેટલા આવી જશે 5 આવી. કેટલા આવી ગયા 5 આવી ગયા. પછી જો 0.03 ગુણ્યા 1000, હવે જો તો અહીંયા 100 છે, બે અંકે છે એટલે 100 આવશે ગુણ્યા 1000, બે 0 અહીંયા નીકળી ગયા, 3 ગુણ્યા 10 એટલે કેટલા થશે 30. કેટલા થશે 30. તો આ રીતે આપણે એને 1000 વડે જ્યારે કીધું હોય તો આ રીતે આપણે એને કરી શકાય છે. પછી જો 0.08 ગુણ્યા 10, પછી 12મા નંબરનો છે
0.9 ગુણ્યા 100 આ બધા દાખલા તમારે જાતે કરવાના છે 3.29 ગુણ્યા 10 52.12 ગુણ્યા 100 102.1 ગુણ્યા 1000 તો આ જે પાંચ દાખલા છે પાંચ દાખલા તમારે જાતે કરવાના છે ધ્યાન રાખજો વ્યવસ્થિત રીતે સારી રીતે આ રીતે કરો તો આ રીતે અને તમે પેલી રીતે કરો છો તો તમારે લખવું પડશે ધ્યાન શું કરવું પડશે એક સ્ટેપ લખવું પડે શું લખવું પડે દાખલા તરીકે 100 વડે ગુણાકાર છે તો આપણે એમ લખવું પડે કે જે પોઈન્ટ છે બરાબર એટલે દશાંશ ચિહ્નને જમણી બાજુ બે અંક ખસતા એમ લખવું પડે દશાંશ ચિહ્નને જમણી બાજુ બે અંક ખસતા 362 મળે છે એમ લખી નીચે પછી તમારે 362 લખવા પડે જો એ રીતે કરો છો તો અને આ રીતે કરો છો તો આ રીતે આપણે આ રીતે લખી શકાશે હવે જો દાખલા નંબર 4 જોઈએ આપણે આગળ તો દાખલા નંબર 4 ની અંદર વ્યવહારિક દાખલો એક આપણને આપ્યો છે એક મોટરસાયકલ તો એક મોટરસાયકલ 1 લિટર પેટ્રોલમાં 55.3 કિલોમીટરનું અંતર કાપે છે તો તે 10 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે તો આપણને વ્યવહારિક દાખલો આપ્યો છે દાખલા નંબર 4 એની અંદર કીધું છે તો કેટલું લિટર પેટ્રોલ 1 લિટર પેટ્રોલ તો આપણને કીધું છે કે 1 લિટર पेट्रोल बराबर કેટલા આપે છે 55.3 કિલોમીટર અંતર બરાબર તો પેટ્રોલ કેટલું છે પેટ્રોલ બરાબર 10 લિટર તો અહીંયા આપણે ક્રોસ ગુણાકારથી કહી શકીએ 1 લિટર पेट्रोल बराबर 55.3 કિલોમીટર માટે કેટલું છે 10 લિટર પેટ્રોલ બરાબર કેટલા ચાલો ક્રોસ ગુણાકાર કરીએ તો શું આવે 10 ગુણ્યા 55.3 હવે પોઈન્ટ છે પોઈન્ટ ને કાઢી નાખીએ તો 10 ગુણ્યા 553 છેદમાં 10 10 10 નીકળી ગયા તો કેટલા આવે 553 કિલોમીટર તો 10 લિટર પેટ્રોલ ની અંદર કેટલો 553 કિલોમીટર અંતર કાપે છે તો આ રીતે આપણે એની અંદર લખી શકીએ જે આપણને આપેલું છે બરાબર તો આ રીતે આપણે એના દાખલા જે છે એ દાખલા ગણી શકાય છે કે એની અંદર કેવી રીતે આપણે એને ગણવાનું છે વ્યવહારિક દાખલા આપ્યા હોય તો વ્યવહારિક દાખલા પણ એને ગણી શકીએ છીએ આપણે હવે જો પાંચમા નંબરનો જે દાખલો છે દાખલા નંબર 5 એની અંદર આપણે દશાંશનો દશાંશ જોડે ગુણાકાર કરવાનો છે દશાંશનો દશાંશ જોડે ગુણાકાર આને પણ આપણે બે રીતે કરી શકીએ છીએ દાખલા તરીકે અહીંયા લખ્યું છે 2.5 ગુણ્યા 0.3 હવે આનો સાદો ગુણાકાર કરીએ તો 25 ગુણ્યા 3 કરી દઈએ આપણે તો 25 તરી 75 થશે જો સાદી બીજી રીતે શીખવે તો 25 તરી 75 અને અહીંયા એક અંક અને અહીંયા એક અંક ટોટલ બે અંકે પોઈન્ટ છે એટલે 0.75
આવશે કેટલો આવશે 0.75 પણ આપણે આ રીતે કરીએ છીએ જે કરીએ છીએ તો અહીંયા શું કહે છે 25 ના છેદમાં 10 ગુણ્યા 3 ના છેદમાં 10 આ બંનેનો ગુણાકાર કરી દો 25 ગુણ્યા 3 છેદમાં 10 ગુણ્યા 10 તો 25 તરી 75 છેદમાં 100 તો બે અંકે પોઈન્ટ એટલે 0.75 કેટલા થઈ જશે 0.75 તો આ રીતે આપણે એનો ગુણાકાર કરી શકાય છે પછી જો 0.1 ગુણ્યા 51.7 કેટલા આવશે 51.7 હવે આને આપણે કરવું છે તો કેવી રીતે કરી શકીએ તો 1 ના છેદમાં 10 ગુણ્યા 517 છેદમાં 10 તો 1 ગુણ્યા 517 છેદમાં 10 ગુણ્યા 10 તો કેટલા 517 છેદમાં કેટલા આવશે 517 છેદમાં 100 અને બે અંકે પોઈન્ટ છે ને અહીંયા 100 આપે છે બે અંકે એટલે 100 5.17 કેટલા આવશે 5.17 પછી નંબર 3 0.2 ગુણ્યા 316.8 એ પોઈન્ટ કાઢીએ તો 2 ના છેદમાં 10 અને અહીંયા આવશે 3168 છેદમાં 10 તો 2 ગુણ્યા 3168 છેદમાં 10 ગુણ્યા 10 આ બંનેનો આપણે ગુણાકાર કરી દઈએ તો ગુણાકાર આપણે કરીએ છીએ તો કેટલા આવશે તો બંનેનો ગુણાકાર આપણે જો 8 દુ 16 6 દુ 12 ને 13 2 1 2 ને 3 અને 3 દુ 63 આ બંનેનો ગુણાકાર તો 63 36 એટલે બે અંકે પોઈન્ટ 63.36 કેટલા આવશે 63.36 તો આ રીતે આપણે સંખ્યાનો ગુણાકાર કરી શકાય છે તો ધ્યાન રાખવાનું દરેક વિદ્યાર્થીએ કેવી રીતે આપણે કરવાનું છે આને આપણે મેં કીધું કે સાદો ગુણાકાર કરી દો સાદો ગુણાકાર પછી જો અહીંયા એક અંકે ને અહીંયા એક અંકે ટોટલ બે અંક થયા ધ્યાન રાખવાનું ટોટલ કેટલા અંકે થાય છે તો બે અંકે થયો તો બે અંકે પોઈન્ટ મૂકો તો અહીંયા બે અંકે પોઈન્ટ આવે કે ડાયરેક્ટ આપણે જે કરીએ છીએ અને આ રીતે કરીએ છીએ તો સિમ્પલ પહેલા દશાંશ હોય તો દશાંશને સામા ફેરવી દેવાનું અપૂર્ણાંકની અંદર એટલે એક અંકે પોઈન્ટ હોય તો છેદમાં 10 આવે બે અંકે હોય તો 100 આવે ત્રણ અંકે હોય તો 1000 આવે એ રીતે આપણે એને કરી દેવાનું પછી ગુણાકાર કરી દેવાનો છેદ ઉડાડવાનો નહીં જો આ 2 નો 10 નો છેદ ઉડે પણ આપણે ઉડાડતા નથી કેમ નથી ઉડાડતા જો છેદ ઉડાડીએ છીએ આપણે 10 છે અહીંયા જો છેદ ઉડાડીએ તો અહીંયા 5 આવે હવે 5 આવે તો પાછો આનો ભાગાકાર કરવો પડે આપણે મોઢે જવાબ લાવી શકીએ નહીં તો છેદ ઉડાડવાનું ધ્યાન રાખજો છેદ ઉડાડશો તો તમારે ભાગાકાર કરવો પડશે અને ટાઈમ લાગશે અને સાચો ખોટો પણ આવી શકે અને આની અંદર છેદ નથી ઉડાડતા તો આપણે ડાયરેક્ટ પોઈન્ટ મૂકી શકીએ આપણે 10 ગુણ્યા 10 100 કરે 100 એટલે બે અંકે પોઈન્ટ આપણે મૂકી શકીએ તો છેદ નહીં ઉડાડો તો તમને ત્યાં સરળતા રહેશે તો ધ્યાન રાખવાનું આપણે બરાબર આ જેટલા દાખલા છે એટલા પછી મેં તમને અમુક દાખલા જાતે બી ગણવા આપ્યા છે આની અંદર થોડા દાખલા બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરાવીશું તો દરેક વિદ્યાર્થી આટલા સુધી વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું રહેશે આ 28 નંબર 14